અત્યારે તો ભક્તો ભગવાનના દર્શન કરી રહ્યા છે અને ભગવાનના શ્રી વિગ્રહ પણ અત્યારે રથમાં સવાર થઈ ગયા છે. આપણી સાથે સંવાદદાતા પાર્થ જાની લાઈવ જોડાઈ ગયા છે. પાર્થ, ભક્તોનો અત્યારે કેવો મનોભાવ પ્રગટ થઈ રહ્યો છે? કારણ કે ભગવાનને હવે રથમાં સવાર કરી દેવામાં આવ્યા છે. શ્રી વિગ્રહ અત્યારે રથ ઉપર સવાર થઈ ગયા છે. કેવી મનોદશા ભક્તોની? જી અંકુર, થોડાક જ સમય પહેલા ભગવાનના જે રથ છે તે રથ તૈયાર કરવામાં આવ્યા હતા અને ઘણી ભગવાનને રથમાં બેસાડવામાં આવ્યા છે. ભક્તોની વાત કરવામાં આવે તો ભક્તોના દ્રશ્યો છે જગન્નાથ નિજ મંદિરની બહારના દ્રશ્યો છે કે જ્યાં લગભગ કહી શકાય કે 1.5 થી 2 કિલોમીટરની લાંબી લાઈન વહેલી સવારથી જ લાગી છે. લોકો સવારના 2 વાગ્યાથી અહીંયા લાઈનમાં ઉભા છે. અનેક જે માનતા હોય તે માનતા પૂરી કરવા માટે આવ્યા છે. અમુક વહેલી સવારના ભગવાનના દર્શન કરવા માટે અહીંયા પહોંચ્યા છે. ખાસ વાત કરવામાં આવે તો જે અહીંયા ભાવિક ભક્તો છે તે અહીંયા ભજન પણ કરી રહ્યા છે. જે વાત કરવામાં આવે તો જે અહીંયા વહેલી સવારના લગભગ 2 વાગ્યાથી લોકો લાઈનમાં ઉભા રહ્યા હતા. મંગળા આરતીના દર્શન કર્યા હતા. ત્યારે હવે ભગવાન જગન્નાથના પણ દર્શન કરી રહ્યા છે. અનેક ભક્તો છે તે નાચતા ગાતા આવી રહ્યા છે અને ભગવાનના દર્શન કરવાનો લાભ મેળવી રહ્યા છે. ખાસ તેમની સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું. 148મી ભગવાન જગન્નાથની રથયાત્રા અને તમે નાચતા કૂદતા લાઈનમાં ઉભા રહ્યા છો, ભગવાનના દર્શન કરવા જઈ રહ્યા છો. કેવું મનોબળ, કેવી આમ શ્રદ્ધા, ભક્તિ? ફૂલ એનર્જી, ફૂલ જોશ. ભગવાનની જોડે જોડે અમને બી એટલી મજા આવે છે અમને લોકોને. અમે લોકો હર સાલ સવારના 3 વાગ્યાના આવીને અહીંયા એન્જોય કરી રહ્યા છે. અમે અહીંયા સવારે 4 વાગ્યાથી લાઈનમાં ઉભા છીએ અને એક ઉત્સાહ છે કે આજે રથયાત્રા એટલે એક પ્રસંગ છે અમારા માટે. અમદાવાદનો પ્રસંગ કહી શકાય નહીં? બહુ મોટો પ્રસંગ અમારા માટે તો એક મોટો ઉમંગ છે. અમે કાયમ 4 વાગે નીકળી જઈએ ઘરેથી અને લાઈનમાં 2 કલાક ભલે ઉભું રહેવું પડે પણ અમે અમારા પ્રભુના દર્શન કરી અને રથને યાદ રડાડીને પછી જ જઈએ છીએ. જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ કહીને લોકો અત્યારે લાઈનમાં ઉભા રહ્યા છે. જય રણછોડ માખણ ચોરના નારા લગાવી રહ્યા છે. આ ઉપરાંત વાત કરવામાં આવે તો ખાસ જે ભાવિક ભક્તો છે તે લાઈનમાં ઉભા રહ્યા છે. થાક લાગતો નથી કારણ કે તેઓને મંદિરમાં ભગવાનના દર્શન કરવા છે. લગભગ 3 કલાક થઈ ગયા છે લોકો લાઈનમાં ઉભા રહ્યા છે પરંતુ એક પણ ભાવિક ભક્તના ચહેરા ઉપર થાક દેખાતો નથી. બીજા અન્ય ભક્તો પણ છે તેમની સાથે પણ વાતચીત કરીશું. જય જગન્નાથ, જય જગન્નાથ. રથયાત્રા છે, કેટલા વાગ્યાથી લાઈનમાં ઉભા છે? કેવો આ માહોલ, કેવો અમદાવાદનો? જબરદસ્ત માહોલ છે, રોનક છે, દિવાળી જેવું લાગી રહ્યું છે. કોઈ બહુ મોટું ફેસ્ટિવલ છે. અમારા રાજાધી રાજ રથમાં પધારી રહ્યા છે. નગરચર્યાએ નીકળશે, બધાના કષ્ટો દૂર કરશે. હું તો જયારે બી એના દ્વારે આવી છું આજ દિન સુધી એને મારી જોલી કોઈ દિવસ ખાલી મોકલી જ નથી. જયારે બી અષાઢી બીજના દર્શન કરું અને બીજા દિવસે ગુડ ન્યૂઝ આવે છે. હંમેશા એને મારી શ્રદ્ધા કોઈ દિવસ તૂટવા જ નથી દીધી. હું મારા સનના માધ્યમથી અહીં જોડાઈ હતી અને હંમેશા એને મને હંમેશા બધા દુઃખથી દૂર કરી છે. 5 વર્ષથી આવું છું અને બહુ જ આનંદ ફીલ કરું છું. આમ હું વહેલી ઉઠી નથી શકતી પણ જગન્નાથ માટે ઉઠી જાઉં છું વહેલી. નાના બાળકો પણ છે. ભગવાન જગન્નાથની રથયાત્રા ભગવાન નગરચર્યાએ નીકળશે. કેવો આમ માહોલ, કેવો ઉત્સાહ, કેવો? કેટલા વાગ્યાથી લાઈનમાં ઉભા છો? અમે 4:30 ના લાઈનમાં ઉભા છે અને બહુ જ સારો ઉત્સાહ છે કે જઈશું, જગન્નાથના દર્શન કરીશું અને બહુ જ સારું લાગે છે કે જઈશું અમે. ચોક્કસથી દર્શન કરવા માટે અંકુર, જે રીતના તમે દ્રશ્યો જોઈ રહ્યા છો, લગભગ 3 કલાક થઈ ગયા. મહિલા હોય, નાના બાળકો હોય, બાળકી હોય, પુરુષો હોય, તમામ લોકો લાઈનમાં ઉભા રહ્યા છે અને એક ભગવાનના દર્શન કરવા માટે લાઈન નહીં પરંતુ એક આસ્થાના રૂપે તેઓ જોઈ રહ્યા છે. ગમે તેટલી લાંબી લાઈન હોય, ગમે તેટલા કલાક ઉભા રહેવું પડે પરંતુ અમે તો વહેલી સવારે મંગળા આરતી અને ભગવાનના પહેલા દર્શન, અષાઢી બીજના દર્શન કરીશું તેવું નેમ લઈને અહીંયા આવ્યા છે અને એક મંદિરની બહાર એક અલગ જ પ્રકારનો ભક્તિમય માહોલ અત્યારે હાલમાં જોવા મળી રહ્યો છે. અંકુર. જી બિલકુલ, આપ અમારી સાથે જોડાયા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આગળ પણ આપની પાસેથી માહિતી પાર્થ મેળવતા રહીશું. તો અત્યારે ભગવાનના દિવ્ય શ્રી વિગ્રહને રથમાં સવાર કરી દેવામાં આવ્યો છે અને રથમાં બેસાડીને તેમનો એ ભવ્ય શણગાર ભગવાનનો કરવામાં આવી રહ્યો છે. જરકશી જામુ ભગવાનને પહેરાવવામાં આવ્યો છે, સુંદર પાંખ ભગવાનને પહેરાવવામાં આવી છે
અને ભવ્ય દિવ્ય દૈદીપ્યમાન ભગવાન શ્રી જગન્નાથ જગતના નાથ અત્યારે લાગી રહ્યા છે ને આ ભગવાન જગતના નાથ જગન્નાથ આજે ભક્તોના ખબર અંતર પૂછવા માટે રથમાં સવાર થઈને નંદીઘોષ નામના રથમાં સવાર થઈને ભગવાન જ્યારે નીકળવાના છે જ્યારે ભક્તોમાં પણ એ ઉત્સાહ અમે આપણે આ મંદિર પરિસરના દ્રશ્યો એક તરફ ભગવાનના દિવ્ય શ્રી વિગ્રહને જ્યારે રથમાં સવાર કરી દેવામાં આવ્યો છે ત્યારે ભક્તો પણ નજીકથી ભગવાનના દર્શન કરવા માટે લાલાયિત હોય તેવા દ્રશ્યો એ કેમેરામાં કેદ થઈ રહ્યા છે. કોઈ પોતાની આંખોમાં આ દ્રશ્યોને કેદ કરી રહ્યું છે, કોઈ પોતાના હૃદયમાં આ દ્રશ્યોને ઉતારી રહ્યું છે અને કોઈ પોતાના મોબાઈલના કેમેરામાં આ દ્રશ્યોને કેદ કરી રહ્યું છે. તો ભવ્ય દિવ્ય અત્યારે માહોલ મંદિર પરિસરનો સાથે સુંદર રોશનીથી મંદિર પરિસરને શણગારવામાં આવ્યું છે અને આ ભક્તોનો જમાવડો એ ગઈ જાય છે કે કેટલી તાલાવેલી છે ભક્તોને ભગવાનને નજીકથી જોવાની. કારણ કે આજે ભગવાનનું આ દયાળુ સ્વરૂપ એ ભક્તોના ખબર અંતર પૂછવા માટે જ્યારે રાજમાર્ગ ઉપર નીકળવાનું છે ત્યારે 2 વાગ્યાથી કોઈ 1 વાગ્યાથી લાઈનમાં ઉભા છે ભગવાનના દર્શન કરવા માટે. અને આ વર્ષોની પરંપરા કેટલાક લોકોએ જાળવી રાખી છે કે જ્યારે અષાઢી બીજનો આ પવિત્ર દિવસ આવે, રથયાત્રાનો આ પાવન અવસર આવે, મંગળાના દર્શન કરવાનો પણ કેટલાકનો નિયમ હોય છે અને આ નિયમ અચૂકપણે દર વર્ષે ભક્તો પાળતા જોવા મળતા હોય છે. તો ભગવાન જગન્નાથ, ભાઈ બલભદ્રજી, બહેન સુભદ્રાજી, જેમની દિવ્ય એ શ્રી વિગ્રહ જેને રથમાં સવાર કરી દેવામાં આવ્યા છે. ભગવાનને સુંદર જરકશી જામો પહેરાવવામાં આવ્યો છે, પાઘ પહેરાવવામાં આવી છે અને ફૂલોથી તેમનો શણગાર ભગવાનને કરવામાં આવ્યો છે. અને આમ પણ ભગવાન કૃષ્ણનું આ પૂર્ણ સ્વરૂપ, જગતના નાથનું આ પૂર્ણ સ્વરૂપ અને બ્રહ્માંડના જેમને અધિપતિ કહેવામાં આવ્યા છે એવા જગતપતિ જગન્નાથ ભગવાન કે જેમને શણગાર અતિ પ્રિય છે, જેમ કે ભગવાન ભોળાનાથ કે જેમને એક જળનો લોટો અતિ પ્રિય છે, ભગવાન સૂર્યનારાયણ કે જેમને અર્ધ્ય અતિ પ્રિય છે, એ જ રીતે ભગવાન શ્રી વિષ્ણુનો આ અવતાર ભગવાન જગન્નાથ પૂર્ણ પુરુષોત્તમ કે જેમને શણગાર અતિ પ્રિય છે. અને એમાં પણ તુલસી દળ વગર ભગવાન જગન્નાથનો એ શણગાર એ અધૂરો મનાય છે. જગન્નાથ મંદિરથી વાત કરવામાં આવે તો જમાલપુર બ્રિજ સુધીની આ લાંબી લાઈન છે કે હજારો ભક્તો વહેલી સવારથી જ લાંબી લાઈનમાં લાગ્યા હતા અને ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલરામના દર્શન કરવા માટે અહીંયા વહેલી સવારથી જ લોકો આવ્યા હતા. મહિલા હોય કે પુરુષ હોય, તમામ લોકો જે વાત કરવામાં આવે તો રાતના 2 વાગ્યાથી જ અહીંયા લાઈનની શરૂઆત થઈ હતી. તમે જે રીતના દ્રશ્યો જોઈ રહ્યા છો કે પાણી ભરેલું છે, નીચે પાણી ભરેલું છે, તેમ છતાં પણ ભાવિક ભક્તો અહીંયા પાણીમાંથી પસાર થઈને ભગવાનના દર્શન કરવા માટે અહીંયા પહોંચ્યા છે. ભક્તો સાથે પણ ખાસ વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું આપણે. માસી, દર્શન કરવા આવ્યા છો, કેટલા વાગ્યાની લાઈનમાં હતા અને દર્શન કરવાનો કેવો લાવો? 4 વાગ્યાના આવીને ઉભા જ છીએ અમે. લાવો તો ઘણો છે કે દર્શન થઈ જાય અમને સારા. તમે શું કહેશો? દર્શન કરવા આવ્યા છો, કેટલા વાગ્યાથી ઉભા છો તમે? 5 વાગ્યાથી દર્શન કરવાની ભગવાનની આલસાથી આવ્યા છીએ ઉઠીને વહેલા. ભગવાન હાલત મળે, માણસોને જોઈને એવું થાય. તો ત્યારે ભક્તોમાં એ ઉત્સાહ સમાતો નથી. કોઈ 2 વાગે, કોઈ 3 વાગે, કોઈ 4 વાગે, જેને જે સમય મળે એ સમય અત્યારે ભક્તો ભગવાનના શ્રી વિગ્રહના દર્શન કરવા માટે પહોંચી રહ્યા છે. માટે લોકો અહીંયા વહેલી સવારના આવ્યા છે. જય રણછોડ માખણ ચોરના નારા લાગ્યા છે. ખાસ વાત કરવામાં આવે તો મહિલાઓ છે, નાના બાળકો છે, અનેક લોકો અમદાવાદ સહિત ગુજરાતના ખૂણામાંથી આવ્યા છે. દર્શન કરવા આવ્યા. કેટલા વાગ્યાની લાઈનમાં ઉભા છો? આજે રથયાત્રા પણ છે, શું કહેશો? બસ એટલું જ કે મારા બાબાની માનતા હતી તે માનતા પૂરી કરવા આવી. પછી એવું થાય કે દર વર્ષે આવીએ અમે. હવે શું માનતા શું હતી? કઈ રીતે ફરી માનતા તમારી? એમ કે જગન્નાથ બાબો આપશે તો વહેલા સવારે દર્શન કરવા આવીશું. તો બાબો આવ્યો એટલે. કેટલા વાગ્યાથી ઉભા છો તમે? 3 વાગ્યાથી. તમે બેન કેટલા વાગ્યાથી ઉભા છો? અમે 4:30. એ તો ખુશી છે, ભગવાનના દર્શન માટે ખુશી છે. એટલે વહેલા સવારે આખી રાત નીંદ નહીં આવી કે ક્યારે જગન્નાથ મંદિર દર્શન કરવા જઈએ.
ચોક્કસથી વાત કરવામાં આવે તો અનેક લોકો છે. બોલો જય જગન્નાથ. જય જગન્નાથ. જોશથી બોલો જય જગન્નાથ. જય જગન્નાથ. હજી જોશથી બોલો. જય જગન્નાથ. હજી જોશથી બોલો. જય જગન્નાથ. તો જય જગન્નાથના નારા મંદિરની બહારના દ્રશ્યો હતા કે લોકો જય જગન્નાથના નારા લગાવી રહ્યા છે. માનતા રાખી હતી, માનતા પૂરી થઈ. માનતા પૂરી કરવા માટે પણ લોકો આવ્યા છે. વહેલી સવારથી લાઈનમાં ઉભા રહ્યા છે અને એક દર્શનનો અને લાવો અહીંયા અનેકો જોવા મળી રહ્યો છે. કેમેરામેન દશરથ સોલંકી સાથે પાર્થ જાની, વીટીવી ન્યૂઝ, અમદાવાદ. તો ભક્તો અલગ અલગ માનતાઓ, કોઈ બાધા રાખે છે ભગવાન જગન્નાથની કે મારું આ કાર્ય જો પરિપૂર્ણ થઈ જાય તો ચોક્કસથી હું તમારા મંગળાના દર્શન કરવા આવીશ. રથયાત્રાના એ પાવન અવસરના વહેલી પરોઢના તમારી એ ઝાંખી કરવા આવીશ. આ પ્રકારની માનતાઓ રાખે છે અને ભગવાનનું આ દયાળુ સ્વરૂપ એ સમસ્ત માનતાઓને ભગવાન પરિપૂર્ણ કરે છે અને એટલે જ ભક્તોનો અત્યારે જમાવડો એ મંદિર પરિસરમાં જોવા મળી રહ્યું છે. સાથે સાથે એકવાર ભક્ત જ્યારે પહોંચે છે અને જે દિવ્ય વાતાવરણનો જે અનુભવ થાય છે ત્યારબાદ તો એ ભક્ત આપોઆપ એ પાવન અવસર ઉપર ખેંચાઈને એ આકર્ષિત થઈને મંદિરમાં એ ભગવાનના દર્શન કરવા માટે દોડી આવતા હોય છે. એવા જ દ્રશ્યો અત્યારે મંદિર પરિસરમાંથી સાથે સાથે ભક્તો જે બહાર લાઈનમાં ઊભા છે તેમના એ દ્રશ્યો ઉપરથી જ એ લાગી રહ્યું છે કે કેટલો ઉત્સાહ અને કેટલો ભાવ ભગવાન માટે એ સમાયો છે. અને એટલા માટે જ વહેલી સવારથી ભક્તો ભગવાનના દર્શન કરવા માટે મંદિર પહોંચી રહ્યા છે. ત્રણે ત્રણ દિવ્ય ભગવાનના શ્રી વિગ્રહ, ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રાજી, ભાઈ બલરામજી, ત્રણેયના શ્રી વિગ્રહ અત્યારે રથમાં સવાર થઈ ગયા છે. ત્રણેય શ્રી વિગ્રહને તૈયાર કરવામાં આવી રહ્યા છે, શણગાર તેમને કરવામાં આવી રહ્યો છે. સાથે સાથે પુષ્પો અર્પિત કરવામાં આવી રહ્યા છે, ફૂલ, હાર, આભૂષણો પહેરાવવામાં આવી રહ્યા છે અને સુંદર તેમને તૈયાર કરવામાં આવી રહ્યા છે. અને સામે આ તરફ ભક્તોનો જમાવડો દરેક રથની આસપાસ અત્યારે ભક્તો જોવા મળી રહ્યા છે. કારણ કે ભાઈ બલરામજીના દર્શન, ત્યારબાદ ભગવાન શ્રી જગન્નાથજીના દર્શન અને બહેન સુભદ્રાજીના દર્શન કરવા માટે ભક્તો લાલાયિત અત્યારે જોવા મળી રહ્યા છે. તો મંદિરને પણ સુંદર રોશનીથી શણગારવામાં આવ્યું છે. હવે ભગવાન જગન્નાથ નામનો તો શાબ્દિક અર્થ આપણે કાઢીએ તો શાબ્દિક અર્થ બ્રહ્માંડના સ્વામી થાય છે. જગત શબ્દ બ્રહ્માંડને એ દર્શાવે છે ને એટલા માટે જ ભગવાનનું આ જગન્નાથ સ્વરૂપ ભક્તો માટે ખૂબ સાર્થક આ સ્વરૂપને માનવામાં આવે છે. ભગવાન જગન્નાથને મુખ્ય દેવતા એટલે ભગવાન વિષ્ણુના મૂળ સ્વરૂપ માનવામાં આવે છે. ભગવાન વિષ્ણુ બ્રહ્માંડના રક્ષણ માટે એ જવાબદાર છે. સાથે સાથે પાલનહાર તેમને કહેવામાં આવે છે. સમષ્ટિનું પાલન ભગવાન શ્રી વિષ્ણુ દ્વારા કરવામાં આવે છે અને એટલા જ માટે ભગવાન જગન્નાથનું આ સ્વરૂપ ભક્તો માટે એ આકર્ષણનું હંમેશા એ કેન્દ્ર રહ્યું છે. અને એટલા જ માટે અત્યારે બહાર જમાવડો ભક્તોનો જોવા મળી રહ્યો છે. તો બ્રહ્માંડના ભગવાન ભગવાન જગન્નાથનો આ પાવન ઉત્સવ એટલે કે રથયાત્રાનો આ પાવન અવસર અને આ પાવન અવસરની ઝાંખી કરવા માટે રાજ્યભરમાંથી, દેશભરના ખૂણે ખૂણેથી સાધુ સંતો તો પહોંચી રહ્યા છે, ભક્તો પણ પહોંચી રહ્યા છે. ઘણા લોકો આ પરંપરાને જાળવી રાખી છે કે જ્યારે રથયાત્રાનું આ પાવન અવસર હોય વહેલી સવારથી જ ભક્તો લાઈનમાં લાગી જતા હોય છે ભગવાનના દિવ્ય દર્શન કરવા માટે. સાધુ સંતો પણ, અખાડાઓ પણ ત્યાં પહોંચ્યા છે અને સાથે સાથે ખાસ તો આ રથયાત્રાનું મુખ્ય તો કોઈ આકર્ષણ હોય તો એ ગજરાજ હોય છે. અને ગજરાજને પણ સુંદર રીતે, કલાત્મક રીતે તેને તૈયાર કરવામાં આવતા હોય છે અને એ ખાસ ભક્તો માટે અને ખાસ તો નાના ભગવાનના નાના ભક્તો એટલે કે બાળકો માટે ગજરાજ એ ખૂબ આકર્ષણનું કેન્દ્ર બનતા હોય છે. તો ભગવાન જગન્નાથની પૂજા હવે માત્ર ફક્ત ભારતમાં નહીં પણ હવે આંતરરાષ્ટ્રીય સ્તરે પણ એ વિસ્તૃત થઈ છે. ભગવાન જગન્નાથનો સંપ્રદાય બાંગ્લાદેશ, નેપાળ જેવા પાડોશી દેશો તેમના નોંધપાત્ર હિન્દુ ડાયસ્પોરા ધરાવતા દેશોમાં પણ ફેલાયો છે. અને આ જ જે લોકપ્રિયતા છે તેમની ભક્તિ, તેમની સ્થિતિને પ્રાદેશિક સીમાઓથી આગળ વધારી દેશે ને એટલા માટે ભગવાન જગન્નાથને બ્રહ્માંડના ભગવાન તરીકે તેમની ઓળખ એ ઊભી થાય છે. સાથે ભગવાન જગન્નાથના આ સ્વરૂપને ઉદાર અને દયાળુ પણ માનવામાં આવે છે. કારણ કે ભગવાનની એ મોટી મોટી આંખો જે ભક્તોને ખૂબ આકર્ષે છે
અને એ દર્શાવે છે કે ભક્તની દરેકે દરેક બાબતનું ભગવાન ધ્યાન રાખે છે. ઝીણામાં ઝીણી વસ્તુનું ભગવાન એ ધ્યાન રાખે છે. તેમના એ ફેલાયેલા બાહુ જે હંમેશા ભક્તને ગળે લગાવવા માટે જાણે કે ભગવાન આતુર હોય એ રીતે ભગવાનના એ બંને બાહુ ભક્તોને ખાસ તો એ આકર્ષતા હોય છે. ભગવાન જગન્નાથ ખૂબ જ દયાળુ ક્ષમાશીલ તેમને માનવામાં આવે છે અને આ કલિકાળમાં ભગવાન જગન્નાથનું આ દિવ્ય સ્વરૂપ ભક્તની દરેક મનોકામના એ પૂર્ણ કરનારું માનવામાં આવે છે. એવું પણ કહેવાય છે કે સૌથી પાપીમાં પાપી અધમ વ્યક્તિ પણ તેમના જો આશીર્વાદ માંગે તો ભગવાન જગન્નાથ તેમને આશીર્વાદ આપીને તેમને મુક્તિ પણ અપાવે છે. ભગવાન ભક્તોની ઈચ્છાઓ પૂરી કરવા, તેમની ઈચ્છાઓ પૂર્ણ કરવા માટે ભગવાન જગન્નાથનું આ સ્વરૂપ એ ખૂબ પ્રચલિત છે અને ઉદારતા કરુણા માટેની આ પ્રતિષ્ઠા તેમના સાર્વત્રિક આકર્ષણને ખૂબ વધુ વધારે છે. આ એકંદરે ભગવાન જગન્નાથના આ દૈવીય ગુણો, સમાવેશકતા અને વ્યાપક ઉપાસના તેમના બ્રહ્માંડના ભગવાન તરીકેનું જે બિરુદ છે, જગન્નાથનું જે બિરુદ છે, એ બિરુદમાં ખૂબ એ બિરુદને સાર્થક કરે છે. તો ભગવાન જગન્નાથના આ દિવ્ય સ્વરૂપને જાગતું સ્વરૂપ માનવામાં આવે છે કારણ કે જગન્નાથપુરીમાં ભગવાનનું જે શ્રી વિગ્રહ જે બિરાજમાન થયેલો છે એ શ્રી વિગ્રહમાં બ્રહ્મ સ્વરૂપ પધરાવવામાં આવ્યું છે, બ્રહ્મ તત્વ પધરાવવામાં આવ્યું છે અને એવું પણ કહેવાય છે કે એમાંથી ધબકારા પણ આજે પણ એ ધબકારા સંભળાય છે એવી પણ એક માન્યતા છે અને એટલા જ માટે આ સ્વરૂપને એ દિવ્ય અને જાગ્રત સ્વરૂપ માનવામાં આવે છે. તો આપણી આ સંસ્કૃતિનો પાવન અવસર એટલે રથયાત્રાનો પાવન અવસર અને દિવ્ય માહોલ અત્યારે મંદિર પરિસરમાં જોવા મળી રહ્યો છે. ત્રણેય શ્રી વિગ્રહને રથમાં બિરાજમાન કરી દેવામાં આવ્યા છે. મારા સહયોગી નેહા મહેરિયા અત્યારે મંદિર પરિસરથી આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે. નેહા, અત્યારે એક બાદ એક શ્રી વિગ્રહને રથમાં બિરાજમાન કરવામાં આવ્યા છે, શ્રી વિગ્રહને તૈયાર કરવામાં આવી રહ્યો છે. હવે ભક્તો માટે પણ એ દ્વાર ખુલી ગયા છે. ભક્તો પણ અત્યારે ત્યાં રથ સુધી પહોંચ્યા છે, ભગવાનને નજીકથી નિહાળવાનો પ્રયત્ન કરી રહ્યા છે. કેવો ભાવ ભક્તો દ્વારા પ્રગટ કરવામાં આવી રહ્યો છે નેહા? બિલકુલ અંકુર, વાત કરવામાં આવે તો ત્રણેય રથ છે તે હવે તૈયાર થઈ ચૂક્યા છે અને ભક્તો પણ અહીંયા મોટી સંખ્યામાં છે તે પહોંચી રહ્યા છે. દ્રશ્યો આપ જોઈ શકો છો કે જે પ્રકારે અહીંયા ભક્તોની ભારે ભીડ છે તે જોવા મળી રહી છે. ત્રણેય રથ છે તે તૈયાર થઈ ચૂક્યા છે. ભગવાન જગન્નાથ પોતાના રથમાં પ્રવેશ કરી ચૂક્યા છે. સાથે સાથે બહેન સુભદ્રાજી અને સાથે સાથે ભાઈ બલભદ્રજી પણ રથમાં સવાર છે તે થઈ ચૂક્યા છે. આ ભારે ભીડ છે તે અહીંયા જોવા મળી રહી છે. ભક્તો એક એક ક્ષણને પોતાના કેમેરામાં કેદ કરી રહ્યા છે અને હવે આ ભક્તજનો આતુર બન્યા છે કે ક્યારે ભગવાનના આ રથ છે તે બહાર નીકળે, મંદિર પરિસરમાંથી બહાર નીકળે. આ દ્રશ્યો આપણે બતાવું કે જ્યાં અત્યારે ભગવાન જગન્નાથનો આ રથ અને તેની બાજુ ભારે ભક્તોની ભીડ જોવા મળી રહી છે અને ભક્તો એ પ્રકારેનો આનંદ અને ઉલ્લાસ છે તે ભાવભક્તિપૂર્વક તેમના ચહેરા પર છે તે હાવભાવ છે તે જોવા મળી રહ્યા છે અને સતત આ દ્રશ્યો પોતાના કેમેરામાં તેઓ કેદ કરી
કરી રહ્યા છે અને આ એ જ દ્રશ્યો અત્યારે મંદિર પરિસરના જોવા મળી રહ્યા છે. ખૂબ મોટી સંખ્યામાં ભીડ અંકુર અહીંયા જોવા મળી રહી છે. ભક્તો દર્શન કરવા માટે પહોંચ્યા છે એટલે કે હવે આતુરતાનો અંત, પરંતુ હજી પણ લોકોમાં એ પ્રકારે જોવા મળી રહ્યું છે કે ભગવાન તેમને દર્શન આપવા માટે પહોંચે તે પહેલા જ લોકો અહીંયા પહોંચી રહ્યા છે રથની નજીક, અને લોકો અહીંયા પહોંચીને ભગવાનના દર્શન કરી રહ્યા છે, આશીર્વાદ મેળવી રહ્યા છે. એ આનંદ, એ હર્ષોલ્લાસ અને એ તેમના ચહેરા પર એક એક સ્મિત છે તે જોવા મળી રહી છે. એટલે કે અહીંયા માહોલ જે ભક્તિભાવપૂર્વક જોવા મળી રહ્યો છે અને અહીંયા જે પ્રકારેનું વાતાવરણ છે તે ભક્તિમય બન્યું છે. જય જગન્નાથના નાદ ગુંજી રહ્યા છે. એક બાજુ પ્રસાદ વેચાઈ રહ્યો છે અને મોટી સંખ્યામાં હવે ભક્તો પણ મંદિરમાં પ્રવેશી રહ્યા છે. ભગવાન નગરચર્યાએ નીકળે તે પહેલા જ લોકો અહીંયા પહોંચી રહ્યા છે. ભક્તો સાથે પણ વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું, પરંતુ તે પહેલા જ અહીંયાના એ દ્રશ્યો કે જ્યાં ગરબાનું આયોજન કરવામાં આવ્યું, ગરબા ગાવામાં આવ્યા, આદિવાસી નૃત્ય કરવામાં આવ્યું અને એ તમામ જે દ્રશ્યો છે તે તમામ લોકોએ કેમેરામાં છે તે કેદ કર્યા છે. અહીંયા ભક્તિભાવ જે માહોલ જોવા મળી રહ્યો છે, આનંદ, હર્ષોલ્લાસ, એ તમામ બાબત અહીંયા એ ભક્તોના ચહેરા પર તેમના હાવભાવથી આપણે કહી શકીએ આજનો દિવસ કેટલો મહત્વપૂર્ણ છે. અષાઢી બીજ અને આજનો દિવસ કે જ્યારે ભગવાન ખુદ ભક્તજનોને આશીર્વાદ આપવા માટે નીકળતા હોય છે. ભક્તો સાથે વાતચીત કરવાનો આપણે પ્રયત્ન કરીશું કે જેવા પ્રકારે અંદર અત્યારે પ્રવેશી રહ્યા છે અને માહોલ છે તે કેવો જોવા મળી રહ્યો છે. અહીંયા ભક્તો મોટી સંખ્યામાં જોવા મળી રહ્યા છે અને અહીંયા માહોલ પણ છે તે જોવા મળી રહ્યો છે. વાતચીત કરીશું આપણે કે અત્યારે કેવી રીતે આનંદ છે તે જોવા છે તે મળી રહ્યો છે અને લોકો અહીંયા છે તે મોટી સંખ્યામાં છે તે જોવા મળી રહ્યા છે. એટલે કે આ તમામ બાબતો છે તે અત્યારે સામે આવી રહી છે અને અહીંયા લોકો દર્શન કરવા માટે પહોંચી રહ્યા છે. બા અહીંયા છે, તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું. બા, ભગવાનના દર્શન કરવા આવ્યા છો, ભગવાન નગરચર્યાએ બહાર નીકળે મંદિરમાંથી તે પહેલા જ દર્શન કરી લીધા? દર્શન કરી લીધા, સરસ મસ્ત દર્શન થઈ ગયા. સરસ. આજનો દિવસ ખૂબ મહત્વનો માનવામાં આવે છે બા, કે ભગવાન ખુદ ભક્તોને દર્શન આપવા માટે, લોકોને આશીર્વાદ આપવા માટે બહાર આવે છે અને આજનો એ દિવસ કેવી લાગણી મહેસૂસ કરો છો? બહુ સરસ લાગણી મહેસૂસ કરીએ છીએ અમે. હરખ થાય છે એવો ને. રાત્રે અમે કેટલા 12 વાગ્યાના નીકળ્યા ઘરેથી, અહીંયા આવી ગયા હતા. એટલે કે ભગવાનના દર્શન કરવા માટે, આ દ્રશ્યો નિહાળવા માટે આપ અહીંયા નિહાળવા માટે, કૃષ્ણ ભગવાનને મળવા માટે, જગન્નાથ. એટલે કે હવે ભગવાન છે તે અહીંયા લોકોને દર્શન આપવા માટે બહાર પહોંચે તે પહેલા જ બેન શું કહેશો? કેવી લાગણી મહેસૂસ કરી રહ્યા છો? બહુ સરસ લાગે છે. આજે અમે 3 વાગ્યાના લાઈનમાં ઉભા છે અને હમણાં 5 વાગે દર્શન થયા. જય રણછોડ, બહુ મજા આવી. બિલકુલ બેન, પ્રસાદી લઈને જઈ રહ્યા છો, કેવા પ્રકારનો હર્ષોલ્લાસ? બસ મસ્ત, હમણાં દર્શન થઈ ગયા, 3 રથોના મસ્ત થઈ ગયા. કેટલા વાગ્યાના આવ્યા છો ભગવાનના દર્શન? અમે 3 વાગ્યાના આવ્યા છીએ. લાઈનમાં ઉભા હતા, કેટલી લાઈન હતી છે લાંબા સુધી. કેવો માહોલ છે મંદિરની બહાર? કેવો માહોલ છે? ભક્તો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે અંદર આવવાની, કે ક્યારે અમે અંદર જઈએ. શું કહેશો, કેટલા વાગ્યાના આવ્યા છો? અમે રાતના 10 વાગ્યાના. દર્શન થયા ભગવાનના? હા, થયા ને. ભગવાન બહાર આવે, રથ બહાર નીકળે તે પહેલા જ ભગવાનના દર્શન કરી લીધા છે. કેવી લાગે? અનુભવ બહુ આનંદ થાય છે. બહુ આનંદ થાય છે કે આટલા કલાક અમે લાઈનમાં ઉભા રહ્યા અને એના પછી અમાને દર્શન કરવા મળ્યા. એમની આંખોની પટ્ટી હટાઈ તો જે ખુશી હતી એ કઈ રીતે કહી શકું. કેવી લાગણી મહેસૂસ થઈ રહી છે? ભગવાનના રથ બહાર નીકળે તે પહેલા જ ભગવાનના દર્શન આપે કરી લીધા. કેટલા વાગ્યાના આવ્યા છો અને અત્યારે ભગવાનના દર્શન? સૌથી પહેલા રાત્રે 9 વાગે અહીંયા આવી ગયેલો, તો બીજો જ નંબર મારો હતો. તો પહેલા જ ભગવાનના દર્શન કરવાનો મને મોકો મળ્યો અને જ્યારે ભગવાનની આરતી થઈ રહી હતી ત્યારે રિયલી આંખમાંથી આંસુ આવી ગયા કે આ મોકો ભગવાને અમને આપ્યો. આભાર. જય જગન્નાથ. શું કહેશો, કેવા પ્રકારની લાગણી મહેસૂસ કરી રહ્યા છો? આજનો દિવસ ખૂબ મહત્વ, ભગવાન જ્યારે ભક્તોને દર્શન આપવા માટે નીકળતા. અરે, ભગવાનના દર્શન કરવાથી તો ધન્યતા અનુભવી. બહુ જ સરસ માહોલ છે. સવારના 3 વાગ્યાના લાઈનમાં હતા, 5 વાગે દર્શન થયા અને ભગવાન પણ ત્રણેય ભગવાન જગન્નાથ, બલભદ્ર અને બહેન સુભદ્રાજી પણ રથમાં બિરાજમાન છે અને બહુ જ સરસ અનુભવ થયો કે ધન્યતા થઈ ગઈ કે પુણ્ય બહુ જ મળી ગયું ભગવાનના દર્શન કરવાથી.
બિલકુલથી એટલે કે ભાવિ ભક્તો છે તેમનામાં ખુશી જોવા મળી રહી છે. બેન, શું કહેશો, કેટલા વાગ્યાના આયા છો ને અત્યારે કેવી લાગણી અનુભવી રહ્યા છો ભગવાનના દર્શન કરીને? અરે બહુ જ સરસ. અમે 2:30 વાગ્યાની લાઈનમાં ઉભા છીએ. 2 વાગ્યાના ઉઠીને 2:30 વાગ્યાથી અમે ઉભા છે. ભગવાનના દર્શન થયા? હા, મસ્ત થયા. અંદર આરતી પણ થઈ અને રથમાં પણ બેસાડે. એ તો તમારા ફેસની જે સ્માઇલ છે એ જ કહી રહી છે કે ભગવાનના દર્શન કરીને આવ્યા છો. શું કહેશો કે કેવી લાગણી મહેસૂસ કરી રહ્યા છો? બહુ જ સરસ, બહુ જ સરસ. કઈ આમ શબ્દો જ નથી મારી પાસે કઈ કહેવા માટે. મંગળા આરતીનો લહાવો લીધો ખરા? હા, એકચ્યુઅલી અમે લોકો લાઈનમાં ઉભા હતા બહાર, ત્યારે 2:30 વાગ્યાના આવ્યા છીએ. બહાર હજી કેટલા ભક્તો આવી રાહ જોઈ રહ્યા? બહુ જ બધા છે, ગણી જ ના શકાય એટલા. બિલકુલથી એટલે કે અહીંયા ભાવિ ભક્તો છે મોટી સંખ્યામાં. મંદિરની બહાર પણ એ પ્રકારનો માહોલ છે તે જોવા મળી રહ્યો છે અને ભગવાનની એક એક જે ક્ષણ છે, એક એક જે ઝલક છે તે જોવા માટે અત્યારે લોકો આતુર બની રહ્યા છે. ભગવાન મંદિર પરિસરની બહાર નીકળે તે પહેલા જ અહીંયા લોકો પહોંચી રહ્યા છે અને અહીંયાનો જે પ્રકારનો માહોલ છે તે ખૂબ જ ભાવભક્તિ પૂર્વકનો જોવા મળી રહ્યો છે. તમામ જે આયોજનો ખૂબ સુંદર કરવામાં આવ્યા છે, ગરબા રમવામાં આવ્યા અને ત્યારબાદની જે આ પરિસ્થિતિ છે અને આ દ્રશ્યો છે તે અહીંયા સામે આવી રહ્યા છે અને હાલ તો જે મંદિર પરિસર છે તે અહીંયા નાદ સાથે ગુંજી ઉઠ્યું છે. જય જગન્નાથના નાદ સાથે આ મંદિર પરિસર. બહેનો અહીંયા બેઠા છે, તેમની સાથે વાત કરીશું. બેન, કેટલા વાગ્યાના આવ્યા છો? કેવો માહોલ આજના દિવસ? સારું છે. કેવી લાગણી મહેસૂસ કરી રહ્યા છો? મંગળા આરતીનો લાવો લીધો? ના, નહીં મળ્યો. અમે બહાર લાઈનમાં ઉભા હતા. 2 વાગે આયા, રાત્રે 2 વાગે આયા, લાઈનમાં બહાર ઉભા રહ્યા, પછી મંગળા આરતીનો અમે લાવો લીધો. રાતના 2 વાગ્યા આવ્યા છો. અત્યારે દર્શન થયા ભગવાનના? થયા ને, દર્શન થયા ને અમારે, બહુ સરસ થયા. બહાર કેવો માહોલ છે? આટલા જ ભક્તો છે હજી? હા, બહુ જ છે ભક્તો અમારે. 8 વાગે આવી હતી અને બેસી રહ્યા અને નંબરમાં પછી 8 વાગ્યાના નંબરમાં ત્યાં બેઠા હતા તો 2 વાગે અંદર ઘૂસવા દીધા 3 વાગે. બિલકુલથી એટલે કે અહીંયા જોઈ શકાય છે કે આ દ્રશ્યો ભાવિ ભક્તો અહીંયા પહોંચી રહ્યા છે અને આ દ્રશ્યો કે જ્યાં હવે જે ગરબાની પરંપરા, લોકનૃત્ય છે તે પણ કરવામાં આવશે. તેમની સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું. અત્યારે કયું નૃત્ય ચાલુ થવાનું છે? ગરબાની ઝાંખી બતાવવા જઈ રહ્યા. શું કહેશો બેન, ગરબાની ઝાંખી બતાવવા? હા, ગરબાની ઝાંખી બતાવવા જઈ રહ્યા છીએ. 52 બેડા, મઢ માંડવડી, મહાઆરતી, અઠીંગો, બેડા રાસ. બિલકુલથી એટલે કે આ દ્રશ્યો કે હવે લોકનૃત્ય ગરબાની ઝાંખી છે તે બતાવવા જઈ રહ્યા છે. મુખ્યમંત્રી પહોંચે તે પહેલા જ આ તમામ જે આયોજનો છે તે કરવામાં આવ્યા છે અને હવે ગરબાની શરૂઆત પણ અહીંયા થશે. એટલે કે મંદિર પરિસરમાં આ અલગ અલગ કાર્યક્રમો, એક બાજુ પ્રસાદીનું જે વિતરણ છે તે પણ ચાલુ થઈ ગયું છે